રાંદેર રામનગર ખાતે થયેલી 35 લાખની લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી। ફરિયાદી શિવરતન પુનિયા આંગણિયા પેઢીમાંથી 35 લાખ લઈને ફોર્ચ્યુનર ગાડીમાં જતા હતા, ત્યારે મોટરસાઇકલ પર આવેલા 2 ઈસમો ગાડીનો કાચ તોડીને રોકડ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા। આ ઘટના 19/2/2024ના રોજ સાંજના આશરે 4:15 વાગ્યાના સુમારે બની હતી। આ ઘટના રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં રામનગર 4 રસ્તાથી મોરા ભાગળ 4 રસ્તાની વચ્ચેના રોડ પર બની હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સિસ અને સીસીટીવી ફૂટેજ ચેક કરીને આરોપીનું વર્કઆઉટ હાથ ધર્યું હતું। પોલીસ અમદાવાદના છારાનગર વિસ્તારના રહેવાસી અજય ઉર્ફ મોટિયા ભોગેકર અને નિલેશ ઉર્ફ નિલેશ ભોગેકરને ઝડપી પાડ્યા। આરોપીઓ પાસેથી લૂંટની રકમમાંથી રોકડા 19 લાખ કબજે કરવામાં આવ્યા। બંને આરોપીઓએ અબ્રામા ગામથી વેરંજા તરફ જતા રોડ પરથી જુપિટર મોપેડ સાથે પકડી પાડવામાં આવ્યા। ગત તારીખ 19/2/2026ના રોજ સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં ભવાનીવાડમાં ગણેશ જયેશકુમાર આંગણિયા પેઢી છે, એમાંથી 35 લાખ રૂપિયા ફરિયાદી શિવરતન વિનોદકુમાર પુનિયાનાઓ લઈ પોતાની ફોર્ચ્યુનર ગાડીમાં નીકળતા હતા। એ દરમિયાન 2 બાઇકવાળા એક જ્યુપિટર અને એક યુનિકોર્ન મોટરસાઇકલ લઈ અને એમને આંતરી અને પાછળની ફોર્ચ્યુનર ગાડીનો પાછળનો કાચ તોડી રૂપિયા 35 લાખની બેગ લઈ અને ફરાર થઈ ગયો। જે ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળતા ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો અમે પર સીપી સાહેબ અને જીસીપી સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો લાગી ગયેલી કામમાં। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળેલી કે આ લોકો બારડોલી સાઈડ ભાગ્યા છે, તો બારડોલી સીસીટીવીના આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બારડોલી નીકળેલી, ત્યાંથી શિરડી, નાસિક, સાપુતારા આ બધું ફરતા આ લોકો આજે અબ્રામા રોડ પર બંને જે જ્યુપિટર બાઇક છે એની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને આરોપી રંગે હાથ પકડાઈ ગયેલા, જેમની પાસેથી અત્યારે 19,13,500 રૂપિયા રોકડા મળી આવેલ છે અને એક જ્યુપિટર બાઇક મળી આવેલ છે અને આરોપીને અત્યારે રાંદેર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવશે। લૂંટ આ બંને આરોપીઓ, એક છે અજય ભાગેકર અને એક નિલેશ ભોગેકર, બંને અમદાવાદના છારાનગરના રહેવાસી છે અને આ લોકોનું કામ જ ચોરી કરવાનું છે। આ રીતે આજની યમોથી એ લોકો સવારે અમદાવાદથી વહેલા મળસ્કે નીકળી અને પ્લાનિંગ સાથે અહીંયા આંગણિયા પેઢીમાં ચોરી કરવા માટે જ આવેલા અને આંગણિયા પેઢીને જોઈ અને જે પૈસા લઈ નીકળે એની પાછળ જ્યાં મોકો મળે ત્યાં આ લોકો આ પ્રકારનું કામ કરતા હોય છે।